આજે હું તમને એવા મંદિરના દર્શન કરાવવાનો છું જ્યાં मानवના रूपમાં प्रभुजीना दर्शन થાય છે। तो दर्शक मित्रों, कानपुर में जो भाई भी देख रहे हो तो ये वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करें ताकि इनके घर परिवार आके लेके जाए। ये अपना मानव मंदिर सावरकुंडला गुजरात में आया हुआ है, तो प्लीज़ हम इसका कॉन्टेक्ट नंबर डाल देंगे और आप यहाँ आके लेके जा सकते हो। 5-6 વર્ષ પહેલા हाँ રાજુલા પોલીસ અને 8 મહિના પ્રેગ્નન્ટ હતી મૂકી ગયા છે। बराबर આની દીકરી અત્યારે અમરેલી સ્કૂલમાં ઇંગ્લિશ ભણે છે। बराबर એનું નામ હવે રાધા રાખ્યું છે અને એની વાહે અમે ભક્તિ બાપુનું નામ લગાડ્યું। એના બાપનું અમારે ક્યાં પૂછે? बराबर કાલી દીકરીને કોઈ પૂછે नहीं કે આ તારું બાપનું નામ, हाँ। તો એને શું કહેવું? તો દર્શક મિત્રો, આપણે અત્યારે માનવ મંદિરમાં આવ્યા છીએ અને અહીંયા ડૉક્ટર સાહેબ આવ્યા છે, તો એમને વિશે આપણે જાણીશું અને ડૉક્ટર સાહેબ અહીંયા શું સેવા આપે છે એ પણ એમના મુખેથી આપણે સાંભળીએ। તો દોસ્તો, આ છે આપણે સાવરકુંડલામાં આવેલું માનવ મંદિર, જ્યાં પ્રભુજીની સેવા થાય છે અને સેવા એવી થાય છે કે તમે જોતા જ દંગ રહી જશો। જ્યાં ડૉક્ટરની ટીમ પણ આવે છે અને एक प्रभुजीनी सेवा अलग अलग रूम में आपे छे। वो सरस कार्य है, तो वीडियो में तमे बन्या रहेजो। वीडियो तमने एंड सुधी मजा आवशे। तो चालो मारी साथे। सारा देखावा करता सारा बनवानी जरूर है। अहींया मानव मंदिर में बहुत सरस सूत्र लख्या है अने हनुमान दादा की प्रतिमा पण बहुत सरस है। अहींया अपने प्रभुजी पण आमां मळ्या छे। तो दर्शक मित्रों, मानव मंदिर ने આપણે ઉપર આવી ગયા અને આ બાજુ તમે જુઓ તો માનવ મંદિરની પાછળ ગૌશાળા પણ છે અને હવે આપણે જઈશું ભોજન શાળા તરફ। ત્યાં પણ આપણે વાત કરીશું કઈ રીતનું છે સંચાલન। વિડીયોમાં બન્યા રહો। तो दर्शक मित्रों, આપણે અત્યારે માનવ મંદિરમાં આવ્યા છીએ અને અહીંયા ડૉક્ટર સાહેબ આવ્યા છે, તો એમને વિશે આપણે જાણીશું અને ડૉક્ટર સાહેબ અહીંયા શું સેવા આપે છે એ પણ એમના મુખેથી આપણે સાંભળીએ। તો ડૉક્ટર સાહેબ, તમે અહીંયા શું સેવા આપો છો, કેટલા સમયથી તે આપણે દર્શક મિત્રોને જણાવો, જેથી કરીને કોઈને અહીંયા ડોનેશન આપવું હોય તો પણ આપી શકે, જેથી કરીને આપણે અહીંનું QR કોડ અને અહીંનો જે સંચાલક છે એમનો મોબાઈલ નંબર પણ આપણે લિંકમાં નાખી દઈશું। તો આપણે દર્શકોને જણાવો। મારું નામ ડૉક્ટર વિવેક જોશી છે। હું અહીંયા 12 વર્ષ, અંદાજે 12-12.5 વર્ષથી આ દર મહિને ફ્રીમાં દર્દીને જોવા આવું છું। અહીંયા જે કાંઈ પ્રકારના માનસિક રોગી દર્દીઓ છે, મંદબુદ્ધિના દર્દીઓ છે, અમુક દર્દીઓ શારીરિક ખામીવાળા છે, આ બધા દર્દીઓની સારવાર અમે કરીએ છીએ। દર મહિને દવાનું અંદાજિત બિલ 13,000 થી 15,000 રૂપિયા જેટલું હોય છે। એ કોઈને કોઈ દાતા અન્ય કોઈ સહાયથી અમને પૂરું પાડે છે અને દીકરીઓને દવાથી ઘણું સારું છે। અને છેલ્લા 14 વર્ષથી આ હું નિયમિત આવું છું અને એક પણ મહિનો એવો નથી કે જેમાં મેં દર્દીને દવા પ્રોવાઈડ ન કરી હોય। તો દર્શક મિત્રો, ડૉક્ટર સાહેબે બહુ સરસ સેવા આપી રહ્યા છે અને જે કોઈને આ માનવ મંદિરમાં ડોનેશન આપવું હોય તો તમને QR કોડ નાખી આપીશ અને એક અહીંનો જે સંસ્થાનો મોબાઈલ નંબર છે એ પણ હું નાખી આપીશ।
આપણે દર્શક મિત્રોને એ જણાવો કે જેને ડોનેશન અહીંયા આપવું હોય તો અહીંનો જે ટ્રસ્ટીના મેન હોય એમનો મોબાઈલ નંબર જણાવો, જેથી કરીને કોઈને ડોનેશન આપવું હોય તો સીધી અહીંના મેન ટ્રસ્ટી સાથે વાત કરી શકે. આ સંસ્થાની શરૂઆત ભક્તિરામ બાપુએ કરી છે, જેમનો નંબર છે 94 272 44 295. કોઈ પણ વ્યક્તિને દાન કરવું હોય તો અહીંયા આવીને આપી શકે છે, દાન કરી શકે છે અને ખાસ પહોંચ મેળવી લેવી. અને ઓનલાઈન આપને દાન કરવું હોય તો પણ QR કોડ ભાઈ પ્રોવાઈડ કરશે. હા, અને બીજું આ માનવ મંદિર ક્યાં આવેલું છે એ પણ આપણે દર્શકોને જણાવીએ. માનવ મંદિર સાવરકુંડલા, અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા તાલુકામાં સાવરકુંડલાથી 7 કિલોમીટર દૂર હાસસણી ગામમાં આવેલું છે. અને આ જે માનવ મંદિર ટ્રસ્ટ છે એ ક્યારથી શરૂઆત થઈ, કોણે કરી? અમારા બાપુ છે ભક્તિરામ બાપુ, જેઓ પહેલા કથાકાર હતા, જેમણે 300 થી 350 સપ્તાહો કરેલી છે. એક સપ્તાહ દરમિયાન એક પાગલ વ્યક્તિ આવીને ત્યાં વીઆઈપીમાં સેગમેન્ટમાં બેસી ગયો, જેઓ સ્વયંસેવકોએ તેમને ત્યાં ઊભો કર્યો ત્યાંથી, જે બાપુને ન ગમ્યું. એટલે એમના મનમાં એક એવું બીજ રોપાયું કે આપણે આ લોકો માટે કંઈક કરવું જોઈએ અને ત્યારથી વ્યવસ્થા કરવી. હા, વ્યવસ્થા કરવી જોઈએ અને આ લોકોના જીવનમાં કંઈક ફેરફાર થાય, સુધારા વધારા થાય એવું કંઈક કાર્ય કરવું જોઈએ. ત્યારથી માનવ મંદિરની શરૂઆત. અહીંયા આપણે બહેનો કેટલા છે? અત્યારે હાલ કુલ 55 હરિના બાળકો અહીંયા સ્નાનમાં રહી રહ્યા છે, આશ્રય લઈ રહ્યા છે. અને કુલ 132 વ્યક્તિઓ અહીંયાથી સાજા થઈને ગયા, જેમાંથી 5 વ્યક્તિઓ એવા હતા કે જેમનો પરિવાર નહોતો, એટલે 5 બહેનોના લગ્ન અને એક બહેન મુસલમાન હતા એટલે એમના નિકાહ કરવામાં આવ્યા છે. બરોબર છે. તો આ માનવ મંદિરમાં આવી સરસ પ્રવૃત્તિ થાય છે અને આવા કાર્ય થાય છે. ભક્તિરામ બાપુના હસ્તે બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે. તો મને તો બહુ પ્રેરણા થાય અહીંયા આવ્યા પછી માનવ મંદિરમાં. તો તમે પણ એકવાર આ મંદિરની મુલાકાત લેજો. અને આ જો તમે જોઈ રહ્યા છો, પ્રભુજી અત્યારે તો 55 છે, પણ સરસ રીતે અહીંની સેવા છે, જમવાનું, દવા, એમને રહેવા માટે સુવિધા, બહુ સરસ વ્યવસ્થા છે. તો એકવાર તમે આ મંદિરે મુલાકાત લેજો અને ડોનેશન તમારે જે કંઈ આપવું હોય તો તમને QR કોડ આપીશ અને એક મોબાઈલ નંબર એના સંસ્થાનો આપીશ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, હજુ આપણે ઘણું બધું તમને બતાવીશ. અત્યારે કઈ ફરિયાદ કઈ કેવું છે? અટાણે મારા ભૂરાભાઈ હોય એટલે ઉપાધિ ન હોય, નકર તો ઘણી આની ઉપાધિ હોય. ખાઈ પી લે છે ને? ચાલુ. તો દર્શક મિત્રો, આપણે અત્યારે માનવ મંદિર આવી ગયા છીએ અને આ મહિનામાં એકવાર અહીંયા ડૉક્ટર સાહેબ આવે છે, બધાની તપાસ કરે છે અને આ જે પ્રભુ છે તેમને દવા આપે છે અને એની તપાસ કરે છે. ના, આજથી હમણાં નથી. એ ભાઈ ગયો વાંગ જોઈને જોઈ મને પછી આ પાછું દેજે હો, કચરા પેટીમાં નાખવા. ના ભાઈ, ખાઈ જા, લઈ નાખ તો મોઢામાં. નાખી દે વસંતબેન કેમ ગયા? અમે એને બહુ વધારે કાલે બહુ ઉતરી હતી ગાળું બોલી દે. એકલી બોલે ને બીજાને પાડી દે. કેમ એવું કરે? ગુસ્સો પૂરી આમ ચડે. કઈ ફરિયાદ બીજું? કેમ મારી લેસ બીજાને? હે નીતા? કાલ તો હું એ રહી ગઈ. પાણી કેવું ઢોળે છે? પાણી હજી ઢોળે છે. નાયા રાખે. બધાને મારે છે. હા,
હાલો હું દવામાં સેટિંગ કરી દઉં છું એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. પછી દયા દરવા છે. અરે મીના મીના અહીંયા નાખી દેજો. બીજા લાવે મોટા મોટું કર. મીનાબેન અહીં બેસો. મીના આય ઠીક કરો. કન્યા બેન મીનાબેન કેવું સારું છે? કઈ ફરિયાદ? સારું છે કે ભાઈ હા કાં મુંબઈથી આવ્યા હતા. એનો છોકરો આવે મહિને મહિને? ના હજી આવ્યો નથી આવ્યો કદાચ વેકેશનમાં આવે. મુંબઈ અહીં ગમી ગયું? બધું સારું છે ને? તો સેમ કન્ટિન્યુ લેન કાઢ. હવે તમારું નામ શું છે? મારું નામ ભૂરાભાઈ વાલુભાઈ, ગામ કરખોવરિયા. હું કાઠી દરબાર છું. અહીંનો હું મારા ગુરુ છે ભક્તિ બાબુ. હું એનો સેવક છું. અને આ કઈ જગ્યા છે આપણે? આ ખાસ મોરેજ ગમે ત્યારે મોરેજ રોગમાં આવે તો એના ઉતારા માટેની આ ખાસ કુટીર બનાવેલી છે. અહીંયા રાતવાસો ગમે ત્યારે ઓછી આવે તો એને ઉતારવા અહીંયા. બરોબર. ને આ અમારો ચેતન ધૂણો છે કાયમી. બરોબર. અહીંયા યજ્ઞ કરો ને? આ યજ્ઞ હવન યજ્ઞ ગમી હા હા. અખંડ ધૂણો કાયમી છે. આ 50 રૂમની એક હોસ્ટેલ છે. આમાં એક રૂમમાં એક દીકરી ઉડી છે બરોબર. અને
અત્યારે સંખ્યા વધી ગઈ છે, હા. રૂમ ઘટે છે, કુલ ઓછા રૂમ છે અને 56 દીકરીઓ છે. બરોબર છે. એટલે જો ભેગી ઉડી તો જોખવાય કરી શકતી ને દીકરીને, એટલે એ ટેન્શન એવું રહે. એટલે વધારે અમારી રાખવા ખુશી રીતે એના કારણે હા હા. એટલે રૂમની સંખ્યા ઘટે, આ સંખ્યા વધી ગઈ છે. તો દર્શક મિત્રો, દાદાનું એવું કહેવું છે કે આમાં 55 દીકરીઓ છે અને આ કેટલા રૂમનો હોલ છે? 50 રૂમનો હોલ છે. તો એક રૂમમાં એક જ દીકરીને પૂરવામાં આવે છે કે જેથી કરીને એકાબીજી લડે નહીં, ઝઘડો ન કરે. એના હિસાબથી એ સિંગલ રૂમમાં પૂરવી પડે છે. અને હવે આના સિવાય આપણે બીજું તો આ દીકરીઓને એવું છે, આ કઈ આ ઘોડી આવે ને કઈ મારે કઈ ગાળું દે, હા આખો દિવસ એક બે ને લોહી જાણ કરે, આપણને ગાળું દે, હા આપણે મારી લે ન્યાય. એટલે પ્રભુજીનું કોઈ નક્કી નહીં નહીં, નક્કી નહીં. કે ક્યારે ઝઘડો કરે. પણ છતાંય અમને આ લોકો મજા આવે, કેમ કે આની નિકાલ રસ્તા હોય, આની કોઈ આવી ઈચ્છા નથી. હું ખાવડાવો, હું પીવડાવો, કોઈ જાતનો એને ઈચ્છા નહીં. એટલે આ લોકો અમને તોય મજા આવે છે, ભલે ગાળું દે છતાં. તો દર્શક મિત્રો, જે કોઈને પણ ડોનેશન આપવું હોય તો તમે QR કોડમાં અને અહીંના ટ્રસ્ટીનો જે મોબાઈલ નંબર આપ્યો છે તેમાં તમે દાન કરી શકો છો. અને આ જે પ્રભુજી છે તેમની આશ્રમમાં આવીને તમે સેવા પણ કરી શકો છો. એક ટાઈમનો પણ જમણવાર છે, એક ટકનું જમણવાર છે, એક દિવસનું છે, એક મહિનાનું, એક વર્ષનું પણ તમે આપી શકો છો. अच्छा है? कहाँ से हो आप? बिहार में। अच्छा, अभी कैसा है आपको? ठीक ठीक है, बढ़िया है. हाँ, यहाँ कैसा लगता है आपको? ठीक लगता है। अच्छा, बहुत बढ़िया है. ये अंकल कैसी सेवा करते हैं यहाँ की? अच्छी करते हैं सेवा? सेवा करता है। हाँ, दाल चावल। चलो अच्छी बात है. आप नेपाली से आप सही हो जाएंगे. हम प्रभु से दुआ करेंगे, भगवान से कि आप जल्द से जल्द सही हो जाए. એને હાજી થઈ ગઈ, કોઈ લેવા આવે ને આપણે તો વાઇફ વાળી हाँ. આવી. नहीं, बहुत अच्छी बात है. नेपाल एक ये दूसरा प्रभु जी है, हम उनसे भी बात करेंगे. છે, नेपाल છે. આઈએ બાપુ યાં. नेपालમાં જતા ને હાટું, દિલ્હી હાટું. हेलो प्रभु जी, आप कहाँ से हो? એ ઓછી હોય છે. હો? કે? आप कहाँ से? हैं? चलो, कोई नहीं ये- बोल रहे तो कोई. ये भी हिंदी भाषी, ये है. हाँ प्रभु जी, आप कहाँ से हो? हम रही है, कहाँ से? रही है वो कौन सा स्टेट पड़ता है? कानपुर का। कानपुर. कानपुर जिला है. तो दर्शक मित्रों, आ बेन છે કાનપુરના, અહીંયા પ્રભુજી છે માનવ મંદિરમાં. તો જે કોઈ જોતા હોય વિડીયોના અને આને માધ્યમથી, જો કોઈ પરિવાર મળીએ તો આને ફોટા જોઈને લે અને कीड़ी होती जाएगी. तो दर्शक मित्रों, कानपुर में जो भाई भी देख रहे हो तो ये वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करें ताकि इनके घर परिवार आके लेके जाए. ये अपना मानव मंदिर सावरकुंडला गुजरात में आया हुआ है. तो प्लीज़ हम इसका कॉन्टेक्ट नंबर डाल देंगे और आप यहाँ आके लेके जा सकते हो. અને આ પાગલ અને કોઈ માનસિક આઘાત, કુટુંબનો આઘાત, એમાંથી ઈ લોકો પાગલ થયેલા છે. બરોબર. પાગલ થયેલું છે સાજું થાય. હા. મંદ બુદ્ધિ છે એમાં કઈ ફેર ન આ પડે. પહેલેથી હોય. પહેલેથી હોય. બરોબર. એ લખીને नहीं भले भले. पग वो दुखे से। आप कौन से राज्य से हो? वहाँ से हमारे कर्नाटक गांव, कर्नाटक का। कर्नाटक से? कर्नाटक सन्ना मर्दस कर्नाटक। તો દર્શક મિત્રો, આપણા સાવરકુંડલામાં માનવ મંદિર જે, તો અહીંયા આપણે આઉટ સ્ટેટના પણ આપણા પ્રભુજી છે. 5-6 વર્ષ પહેલા હા રાજુલા પોલીસ અને 8 મહિના પ્રેગ્નેન્ટ હતી, મૂકી ગયા છે. બરોબર આની દીકરી અત્યારે અમરેલી સ્કૂલમાં ઇંગ્લિશ ભણે છે. બરોબર. એનું નામ હવે રાધા રાખ્યું છે. અચ્છા. અને એની વાહે અમે ભક્તિ બાપુનું નામ લગાડ્યું. એના બાપનું અમારે ક્યાં બરોબર. કાલી દીકરીને કોઈ પૂછે નહીં કે આ તારું બાપનું નામ, હા. તો એને શું કહેવું? એટલા માટેથી દર્શક મિત્રો, મેં એક વાર્તા સાંભળી છે મૂળદાસ બાપુની. તો મૂળદાસ બાપુ તો દેવ થઈ ગયા, પણ ત્યાર પછી આ ભક્તિરામ બાપુ બાપુ, આ મેં આ બીજો ઉદાહરણ સાંભળ્યું છે આપણા
સૌરાષ્ટ્રની અંદર. શું કહો? કયું ગામ બેન? कणकप पर कणकप रिलेशन वो कहाँ पे पड़ता है? कणकप मतलब कौन सा राज्य पड़ता है? गुडगेर ગુડગેર. તો દર્શક મિત્રો, ગુડગેરના આ પ્રભુજી છે. ગુડગેર ક્યાં આવ્યું મને નથી ખબર. તો દાદાને નથી ખબર, પણ ગુડગેરના છે. हाँ कैसेट कैसे? संगीता क्या नाम है आपका? कैसेट रहता નામ એનું અમે અહીંયા નામ પાડ્યું છે અનુ. અનુ. અને હોવા પોલીસ ચોકી કે એટલે અનુ હોવા કહી જવાય. અનુમવા. હા. બરાબર. અમે અહીં નામ પાડ્યું છે. હા. અમને એના નામની કઈ ખબર નથી. બરાબર. આ હા હિન્દી છે. હા. જે કામ છે તે કરે પણ હોંગી વેરી. આ મસ્ત રામ છે. પૂછી હોય તો તમારે આમ એ દીકરી ભણે છે જુનાગઢ અને અહીં બાજુના ગામની છે. બરોબર. અને વેકેશનમાં એ દાદા દિવસો અહીં કરે. અને બહુ આ સરસ. દીકરી આવી એને આખો જ વસ્તીમાં અને બહુ સરસ કાર્ય છે. તો દર્શક મિત્રો, આ જે બેન છે તે બાજુના ગામના છે અને જુનાગઢ અભ્યાસ કરે છે, છતાંય વેકેશનમાં આ જે પ્રભુજી છે એમની સેવા કરવા દર વર્ષે આવે છે. તો તમે જોઈ શકો છો, આખો દિવસ અહીંયા સેવા કરે અને રાતે એમના ઘરે જાય છે. તો આપણે અત્યારે રસોઈ ઘરમાં જઈ રહ્યા છીએ. ત્યાં લીલાબેન છે. લીલાબેન આજે માનવ મંદિર પ્રભુજીની જે સેવા કરે છે તે એકલા હાથે પણ બહુ સરસ સેવા કરે છે. એમના માટે રસોઈ બનાવે છે, પ્રભુજીને ધ્યાન રાખે છે. તો લીલાબેનના મુખેથી આપણે એમનું વર્ણન સાંભળશું. લીલાબેન, તમે આ જે પ્રભુજી છે 55 માનવ મંદિરમાં, તો તમે આખો દિવસ કઈ રીતે સંભાળો છો? કારણ કે અમારે આ પ્રભુજી એ બધા છે સવારે 7:30 વાગે એ પ્રભુજીને નાસ્તો આપવાનો ખોલી, અને ત્યારબાદ એ પ્રભુજીને અમારે નવરાના પછી અમારે એવા 15-20 બહેનો એવા સરસ છે કે અમારે કોઈ વાસણ ઉટકે, કોઈ વાસણ મૂકે, કોઈ સાફ સફાઈ કરે, એવી કામગીરી અમારા બહેનો પાસે થોડા જાજી એની પ્રવૃત્તિ કરાવવાની. ત્યારબાદ બધી બહેનોને અમારે નવરાવાના અને 11:30 વાગે અમારે બહેનોને જમાડી અને પછી પાછા એને 3 ટાઈમ દવા આપવાની. સવાર, બપોર ને સાંજ 3 ટાઈમ દવા આપવાની. પછી 11:30 જમાડી અને પોતપોતાના રૂમની અંદર બધાને સુવડાવી દેવાના અને 4 વાગે અમારે પાછા એને ખોલવાના. 4 વાગે પાછા અમારે એને નાસ્તો આપવાનો અને ત્યારબાદ બધી નાની એવી પ્રવૃત્તિ, રાસ ગરબા છે, કોઈ ટીવીમાં કોઈ મનોરંજન હોય એ, કોઈ આનંદ, કોઈ પછી માણસો બધા મળવા આવ્યા હોય એ બધા એને વાતચીત, એવી બધી પ્રવૃત્તિ અમારે બહેનો કરે. અને કોઈ પણ બહેનો અમારે તોફાન બી કરતા હોય એ બહેનોને અમારે અંદર પૂરેલા છે, કારણ કે એ બહેનો અમારે બધા એટલા બધા મેન્ટેન કરવા બહુ અઘરા છે. અમારે માનવ મંદિરની અંદર છે ને આ બધી રખડતી ભટકતી બહેનો છે, પોલીસ થ્રુ મૂકવા આવે એ જ બહેનો અમે અહીંયા લઈએ છીએ. ત્યારબાદ કોઈ રેલવે સ્ટેશનમાં હોય, કોઈ મહોલ્લામાં હોય, કોઈ બસ સ્ટેન્ડમાં હોય, અને પોલીસ અમરેલી પોલીસ છે, રાજકોટ પોલીસ, ભાવનગર પોલીસ, રાજુલા પોલીસ, દરેક જે મૂકવા આવે, સાવરકુંડલા પોલીસ, એ બહેનોના હાથમાં આવે. આ બહેનો અહીંયા પરપ્રાપ્તિ બહેનો અબધી અહીંયા આવે. ત્યારબાદ બહેનોની અમે 3 સારવાર અમે કરીએ. તે સાજી થઈ જાય, વરસ લાગે, 2 વર્ષ લાગે, ત્યારબાદ એના પરિવાર અમે ગમે ત્યાંથી અમે એના પરિવારને અમે શોધી અને એ પરિવારને અમે સોંપી દઈએ. અને લીલાબેન, અત્યાર સુધીમાં કેટલા બહેનો સાજા થઈને એમના ઘરે પરત ગયા છે? અત્યાર સુધીની અંદર અમારે 132 બહેનો સાજા કરીને એના પરિવારને અમે સોંપી દીધા છે. કોઈ પણ રાજ્યની હોય, ગુજરાત છે, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગમે એ રાજ્યની હોય ને, એટલે પછી થોડા જાજુ એ બોલે ને એટલે એના ફોટાનું મૂકી અને એના પરિવારને ગમે ત્યાંથી અમે શોધ કરી લઈએ. તો દર્શક મિત્રો, લીલાબેન બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. અને હવે આ રસોઈ ઘરમાં અત્યારે રોટી બની રહી છે, તો એના પણ આપણે તમને વ્યૂ બતાવીશ. ચાલો મારી સાથે.
આ અત્યારે રોટીનું કામ ચાલુ છે અને આ બાજુ સબ્જી પણ બનાવે છે. હા, અત્યારે અમારે છે ને રસોઈયા અમારે રાજસ્થાની છે, હા, એ બહાર ગયા છે લગ્ન કરવા. બરાબર. એ 4-5 દિવસ એટલે અમારી મનોરોગી બહેનો છે ને એ અમે એને તાલીમ આપેલી કે રસોઈ કરે, સાફ સફાઈ કરે. એટલે આ અમારે જે રોટલી બનાવે છે ને એ અમારે મનોરોગી બેન છે, અને અત્યારે બહુ સરસ રસોઈ બનાવે છે. અત્યારે બહુ સરસ સાજા થઈ ગયા છે. આ બાજુ રાખ. તો દર્શક મિત્રો, આજે તમે બેનને જોઈ રહ્યા છો તે માનવ મંદિરમાં પ્રભુજી છે, તેમને બહુ સરસ તાલીમ આપેલી છે. અને અહીંયા જે રસોઈયા છે રાજસ્થાની, તે એમના ગામ ગયા છે. એના માટે આજે પ્રભુજી છે એમને સેવા બહુ સરસ કરી રહ્યા છે, કેમ કે એમને તાલીમ આપેલી છે. હા, તો બહુ સરસ સેવા કરી રહ્યા આ છે. મૂંગી બેરી છે અને પોતે કઈ સાંભળતી નથી, અને એનો અવાજ પણ એને મૂંગી છે, એટલે એને પીપા પોલીસ મૂકી ગઈ છે. પણ બહુ સરસનું કામ કરે અમારે. બહુ સરસ કામ કરે છે. આ બાજુ અહીંયા પ્રભુજી માટે પ્રસાદી બનાવવામાં આવી છે, એ પણ તમે બતાવી દો. અમારે એ નામ શું છે? રમાબેન. અમારે રમાબેન ભરૂચ ને, ભરૂચ. ભરૂચથી અમારે રમાબેન પણ આજે સેવાના કાર્યમાં જોડાઈ ગયા. ખૂબ ખૂબ આભાર, અભિનંદન. તો દર્શક મિત્રો, આ છે માનવ મંદિરનું ભોજનશાળા. આપવામાં આવતા દાન ભેટ. તો સવારનો નાસ્તો 3100 રૂપિયા, બપોરનો મિષ્ટાન ભોજન 7100 રૂપિયા, સાંજના 4 કલાક નાસ્તો 2100 રૂપિયા, આખા દિવસનું મિષ્ટાન ભોજન 15000, તિથિ ભોજન આજીવન 21000 અને 1 મહિનાની દવાની સેવા 11000 રૂપિયા છે. તો જે કોઈને આ માનવ મંદિરમાં સેવા આપવી હોય તો આ પ્રમાણે આપી શકો છો. મિત્રો, આ છે માનવ મંદિરની ગૌશાળા, અને હવે અહીંયા કેટલી ગાયો છે અને કઈ રીતની સેવા કાર્ય છે તે પણ આપણે જાણીશું. તો દાદા, આપણે કેટલી ગાયો છે ને કઈ રીતની સેવા કરો છો, તો જેથી કરીને કોઈને દાન કરવું હોય તો અહીંયા આવીને અથવા તો વિડીયોના માધ્યમથી કોઈ દાન કરી શકે. 20 થી 25 ગાયો છે, અને ખાસ ગાયો અમે એ માટે રાખી છે કે આ દીકરીને છાશ દૂધ વેચાતું રોજ ન લેવું, એ માટે અમારું ઘરનું દૂધ કોઈ મહેમાન માટે રાખી છે. તો એ આ ગાઉ દીકરીઓને માટે ખાસ રાખી કે દૂધ ખાઈ શકે. દર્શક મિત્રો, અહીંયા જે પ્રભુજી રહે છે 55, તો એમના માટે ખાસ કરીને આ જે ગાયો છે રાખવામાં આવી છે ગૌશાળામાં. અને બીજું કે આ જે માનવ મંદિર છે એ ગૌશાળામાં કોઈ મહેમાન આવે તો એના માટે દૂધ લેવા બહાર ન જવું પડે, એના માટે પણ આ ગાયો રાખવામાં આવે છે. અને જે કોઈને ગાયોને જે નિરણ માટે દાન કરવું હોય તો પણ તમે કરી શકશો. ખાસ ગાયોના દાન માટે રાખે. બરોબર છે. તો તમારું નામ શું છે? મારું નામ વિઠ્ઠલભાઈ બાબરિયા, વિઠ્ઠલભાઈ બાબરિયા, ગામ મેડી, ગામ તાલુકો જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. અને તમે આ માનવ મંદિરમાં શા માટે આવ્યા છો? આજે અમારે ગાયોને માટે ચારો નાખવાનો હતો, બરોબર છે, એટલા માટે દાન કરવા જ આવ્યા છે. બરોબર. તો દર્શક મિત્રો, આપણને અહીંયા જે હરિભક્ત છે તે ગૌશાળામાં આજે નિરણ નાખવા માટે આવ્યા છે. બહુ સરસ કાર્ય છે, અને આ ગાયનું કાર્ય તો મને અતિ ઉત્તમ અને ગમે છે. તો માનવ મંદિરમાં બહુ સરસ પ્રવૃત્તિ થાય છે. તમે એકવાર અહીંયા સેવા કરવા આવો તો અવશ્ય મુલાકાત લ્યો. હા, અને આજે માનવ મંદિરની મુલાકાત તમે અવશ્ય લેજો. ભક્તિરામ બાપુ જે કાર્ય કરે છે તો આવા કોક વિરલા જ કરી શકે. કોક વિરલા. બધાયનું કામ નહીં. આ વસ્તુ આ પ્રભુજી બધાને સાચવવા ને બહુ અઘરી વસ્તુ છે. તમે જે ભક્તિરામ બાપુની વાત કરી, તો હમણાં જ મેં વાત કરી કે મૂળદાસ બાપુ, હા,
એ આપણે વાર્તા સાંભળી હતી કે એક દીકરીના 2 જીવ બચાવવા માટે હા બાપનું બિરાદર નામ આપ્યું હા, નામ. હતું. એમ અહીંયા જે ભક્તિરામ બાપુ છે આ મેં બીજા સૌરાષ્ટ્રની અંદર હિરલા જોયા હા છે. એવા સંતો એવા સંત કહેવાય. તો આવા માનવ મંદિરમાં તમે અવશ્ય મુલાકાત લેજો. અને આ જગ્યા જે દાન દેવા જેવી છે તે મને અતિ ઉત્તમ લાગી છે. તો મારા વિડીયોના માધ્યમથી જો તમને ગમ્યું હોય તો અવશ્ય તમે દાન કરજો અને અવશ્ય માનવ મંદિરની મુલાકાત લેજો. અને અહીંયા જે પ્રભુજી આવે છે ને એ લગભગ તરસોડેલા અથવા તો ગમે ને હેરાન રોડે રખડતા જે પોલીસ ખાતું આવીને અહીંયા મૂકી જાય છે એ લોકોને જ અહીંયા રાખવામાં આવે છે. હા પછી કોઈ ઘરઘરાવ આવે તો એવું નહીં. હા તો જેનું આ દુનિયામાં કોઈ નથી, એના ભક્તિરામ બાપુ છે. જેના આ દુનિયામાં કોઈ નથી એના ભક્તિરામ બાપુ છે. આ વિડીયો શેર કરજો, શેર ને લાઈક, જેથી કરીને કોઈ આવા પ્રભુજી હેરાન થતા હોય તો અહીં સહી જગ્યાએ આવી જાય ને એની વ્યવસ્થિત દેખભાલ થાય, સેવા થાય. સેવા થાય. તો દર્શક મિત્રો આજે પ્રભુજી માટે સત્સંગ હોલ બનાવવામાં આવ્યો છે. તો શાંતિ માટે અહીંયા હોલ છે. તો અહીંયા પણ બહુ સરસ બારીમાંથી આપણે જોઈશું તો વ્યૂ પણ સારો આવે છે. તો ચાલો મારી સાથે. દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો ત્યાં હાથસણી ડેમ તમે જોઈ રહ્યા છો. જે આ પહાડ દેખાય છે ત્યાં બહુ વિશાળ ડેમ આવેલો છે. તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું. અને હવે તમે જોઈ રહ્યા છો તે સાવરકુંડલા તમે અહીંથી જોઈ રહ્યા છો, એકદમ નજીક જ છે. આજે સાધુ સંતો માટેની કુટીર બનાવવામાં આવી છે કે જેથી કરીને સંતોને કોઈને તપ કરવું હોય તો અહીંયા આવીને તપ પણ કરી શકે છે.